સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 30/5/2024 ને ગુરુવાર, વૈશાખ માસ કૃષ્ણ પક્ષ ને સાતમ તિથિ છે. આજના દિવસને કાલાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આજે પંચક છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે સવારે 11:45 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને આઠમ તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. ધનિષ્ઠા નક્ષત્ર આજે સવારે 7:32 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શતતારકા નક્ષત્ર ગણાય છે. આ નક્ષત્ર શતતારકામાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી, કારણ કે એ લોકોને ઝેરી વસ્તુથી નુકસાન થાય છે, શરીરમાં રિએક્શન આવવાની શક્યતાઓ રહેતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદ્રુત. આ વૈદ્રુત યોગ આજે રાત્રે 8:53 પૂર્ણ થઈ જાય છે. આજે વૈદ્રુત યોગ છે, ગુરુવાર છે. આ વૈદ્રુત યોગના દિવસે જો તમે ન કર્યું હોય તો આ એક કાર્ય કરવા જેવું છે. એક વખત ચોક્કસ કરી લેવું જોઈએ. આ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને આરોગ્ય સારું રહેતું છે. જેને વારે ઘડી આરોગ્યની તકલીફ છે એ લોકો ખાસ કરવું જોઈએ. એના માટે એક તાંબાનું તરભણું, એક તાંબાનો લોટો જોઈશે. તાંબાના લોટામાં ગાયનું ઘી લેવાનું અને એની પર તરભણું મૂકી એમાં કાળા તલ મૂકવાના છે. એની અંદર કઈ દક્ષિણા મૂકવાની, ગુપ્ત દક્ષિણા, અને ઉપર એક દીવો મૂકી ભગવાન શંકરના મંદિરે જવું. ઘરે નહીં, મંદિરે જવું. મંદિરે જઈ ભગવાનને હાથમાં કળશ રાખી દીવો ચાલુ કરી ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન શંકર, મારા દુઃખ દરિદ્રતા દૂર કરો, મારું આરોગ્ય સારું રહે એવું કરો, મારી મનની ઈચ્છા પૂર્ણ કરો. એમ બોલી ત્યાં આગળ એ કળશ ભગવાનને અર્પણ કરી દેવો જોઈએ. આટલું આજે બપોરે 12-1 વાગ્યા સુધીમાં કરી લો. આનાથી ઘણો ફાયદો થશે, ઘણો લાભ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. બહુકરણ આજે 11:45 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિનો અક્ષર આવે છે ગસ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. મિત્રો, આ કુંભ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની કુંભ રાશિ ગણાય છે. આ કુંભ રાશિ 31 તારીખે રાત્રે 11:11 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ કુંભ ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. તમારી કુંડલીમાં એને લગતા જે કંઈ દોષો છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એમની પોતાની વર્ષગાંઠ હોય અથવા એમની મેરેજ એનિવર્સરી હોય, તે બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે પોતે યા એમના પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજના દિવસે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરી રહ્યું છે, કોઈ આજે વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ આજે રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે કોઈ પણ આ કાર્યક્રમ માટે તમે નીકળી રહ્યા છો તો આજનું સુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. એમ તો આજે ગુરુવાર છે. ગુરુવારના દિવસે ઘરેથી નીકળતા પહેલા ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ. અને કોઈ ગુરુ ન કર્યા હોય તો તમારા માતા પિતા એ તમારા ગુરુ ગણાય છે. પ્રથમ ગુરુ માતા પિતા છે, એને વંદન કરીને નીકળો. આજે તમે ઘરથી બહાર નીકળો છો અને બ્રાહ્મણનું સુકન થઈ જાય તો તમારું કાર્ય સિદ્ધ થવાની શક્યતા ખૂબ વધી જશે. આજે બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. ભોજન કરાવવું એટલે સીધું આપી આવશો તો પણ ચાલે, અથવા એ નિમિત્તને કે દક્ષિણા એમને આપી દો તો પણ ચાલશે. તો એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. તમારો ભાવ અન્નદાનનો હોવો જોઈએ. એ રીતે તમે દાન કરશો તો તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે, લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજે ગુરુવાર છે. આજના દિવસે ભગવાન શંકરને શ્રીફળનું પાણી એટલે કે તરોપાનું પાણી મંદિરમાં નહીં ફોડવું, બહાર ફોડવાનું. તરોપાનું પાણી તાંબાના લોટામાં લઈ લો અને પછી ભગવાન શિવ પર અભિષેક કરી ત્યાં આગળ પુરાણોક્ત રુદ્રાભિષેકનો પાઠ કરો તો લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થશે અને કર્જામાંથી મુક્તિ મળશે, દેવામાંથી મુક્તિ મળતી હોય છે. એવો આજના દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આખા દિવસમાં શુભ સમય જે છે તે આપણે જોઈ લઈએ. પછી પૂજા કરવાના હોય કે કોઈ કાર્યક્ષેત્રને પ્રારંભ કરવાનો હોય, યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવાનો હોય કે કોઈ ઓપરેશન કરવાનો હોય તો તેના માટેનો સમય છે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને સાંજે 6 થી
રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે જે વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કરેલા કાર્યમાં ખૂબ સુખ પ્રાપ્ત થતું હોય છે અને સફળતા મળવાની શક્યતાઓ ખૂબ વધી જાય. એમાં તમે કોઈ પણ કાર્યક્ષેત્રનું પ્રારંભ કરો છો, કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરી રહ્યા છો, કોઈ ઘરનું મકાનનું કામકાજ કરી રહ્યા છો, કે આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છો, ઇન્ટરવ્યુ આપવા માટે ઘણો સારો દિવસ છે. આજનો સારી સફળતા મળી શકે એવો દિવસ છે. આજના દિવસે તમે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ. આજના દિવસે તમારે કોઈ નવું યંત્ર લાવ્યો હોય ને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ છે એ લોકોને નવું વસ્ત્ર ધારણ કરવાથી ખેડૂતમાં વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થાય છે. ખેડૂત હોય કે નર્સરી હોય, એ લોકોની ઝાડ છોડ ફૂલ વગેરે વેચતા હોય એ લોકો માટે પણ આજે નવા વસ્ત્ર ધારણ કરવા બહુ ઉત્તમ છે. દરિયાઈ ખેડૂત માટે પણ ઉત્તમ છે અને આકાશી ખેડૂતો માટે પણ ઘણું ઉત્તમ ગણાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ચોક્કસ વેપાર ધંધામાં લાભ થતો હોય છે. દરેક જણ કરી શકે એવો આજનો દિવસ છે. આજના દિવસે આ બધું જે સુખ છે એ આજે સવારે 7:32 સુધીમાં પ્રાપ્ત થાય. આ બધું જ ફળ 7:32 સુધીમાં તમને સવારે મળી શકે જે કાર્ય કરો છો એનું. પરંતુ આજે સવારે 7:32 થી લઈ આવતીકાલે સવારે 6:14 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. આજના દિવસે સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે પૂજા પાઠ. કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો હોય તો આજથી શરૂ કરો છો તે કાર્ય સિદ્ધ થતું હોય. કોઈ અનુષ્ઠાન શરૂ કરવા માંગતા હોય તો આજથી કરો છો તે અનુષ્ઠાન સિદ્ધ થતું હોય. આજના દિવસે અમુક એવા મંત્રો છે જેની સિદ્ધિ મેળવવા માટે થઈને આજે એનો પ્રયોગ કરતા હોય છે લોકો. પરંતુ સિદ્ધિ મેળવે પછી એ સિદ્ધિ જે મળેલી હોય એનો દુરુપયોગ જો કરવામાં આવે તો એનાથી પતન થતું હોય છે. હંમેશા સાત્વિક વસ્તુને જ મહત્વ આપો. સરળતાથી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે થઈને તમે જે કંઈ પ્રયત્ન કરો છો તેનાથી તમને નુકસાન જ થશે ભવિષ્યમાં. જે ભાગ્યમાં નથી લખાયેલું એ મેળવવાનો પ્રયત્ન કરશો તો તમને એ વસ્તુ બહુ મોટું દુઃખ આપે છે. અને જે તંત્ર માર્ગમાં પડેલા છે, જે લોકો વિદ્યાઓ જાણતા હોય, એ સામેવાળા વ્યક્તિને જો તમારા દ્વારા નુકસાન થાય છે તો એનું જે કંઈ ભાગ્ય છે એ ભવિષ્યમાં તમારે જ ભોગવવાનું રહેતું હોય છે. તમારે યા તમારા પરિવારના સદસ્યોએ ભોગવવાનું રહેતું હોય છે. માટે સાત્વિક પૂજા પાઠની અંદર આજના દિવસનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમારું કાર્ય સિદ્ધ થાય. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ, દસ્તાવેજ પર સાઇન કરવા માટે મધ્યમ છે, બહુ યોગ્ય નથી. આજે પંચક પણ છે. આજે ખાસ કરીને ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ઉત્તમ દિવસ. સામેવાળા પર પ્રભાવ પડવા માટે આજનો દિવસ ઉત્તમ. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવામાં આવે તો દવા કંઈ લેતા હોય તેનું રિએક્શન થઈ શકે, અથવા ખાવામાં પણ કઈ વસ્તુ એવી આવી જાય જેનાથી તમને રિએક્શન થઈ શકે, શરીરમાં ઝેર બની શકે છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી માનસિક અજાપો રહેશે અને કૂતરું કરડવાનો પણ ભય રહેતો. આજે જે નવા વસ્ત્ર ધારણ કરે, નવા વસ્ત્રમાં ખાસ કરીને ધ્યાન રાખો, જે વસ્ત્ર કોઈ ક્યારે પણ ધારણ ન કર્યા હોય એવા વસ્ત્રો જો તમે પહેરો છો તો એનું આ પ્રમાણે ફળ પ્રાપ્ત થશે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમ્યાયામ બૃહસ્પતિવાસર વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન
ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો. અનુસારત સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો. દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે
વિષ્ણવે વિષ્ણવે નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા પરેશ્વર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ પાપમ ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.